પપ્પા છે, એમની પાસે જાણ્યું કે આજે કયા મંદિરે જવાના છે. આજે આપણે જવાના છે સુરતમાં ત્યાં જઈને સંપૂર્ણ ઇતિહાસ આપણે જાણીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ. તો વિડીયોમાં તમે બના રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ચાલો હવે વિડીયોમાં આગળ વધીએ. તો દોસ્તો આપણે લાલ દરવાજા પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ સાઈડ જુઓ તો લાલ દરવાજા ખોડિયાર મંદિર. તો તમને દર્શન કરાવી અને વિડીયોમાં બના રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમે જોઈ શકો છો કેવડી મોટી લાઈન છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ લાલ દરવાજા, જે સ્ટેશનથી એકદમ નજીકમાં આવેલું છે. અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે ઐતિહાસિક અને પૌરાણિક ખોડિયાર માતાનું મંદિર છે. આજે હું તમને ખોડિયાર માતાનો ઇતિહાસ છે અને રવિવાર અને મંગળવારે હજારોની પબ્લિક અહીંયા આવે છે દર્શન કરવા માટે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે આપણે માતાજીના દર્શન કરીશું. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હવે તમારું નામ? મારા પત્નીનું નામ છે પરમ પૂજ્ય શ્રી શોભનાબેન. મારું નામ છે હીરાબાપુ પટેલ. હવે આપણે માતાજીના શું ઇતિહાસ છે? માતાજીનો ઇતિહાસ તો બહુ જૂનો છે. આ ફરતો ગઢ છે રજવાડા વખતનો, શિવાજી મહારાજા પ્રતાપનો બરોબર વખતનો. તો અહીંયા પેલા બહુ મોટું બોરડીનું ઝાડ હતું બરોબર. ને આ જે બોક્સ છે ને હા કે આટલું મોટું દર હતો. દર એટલે ભોણ જેવો, સાદી ભાષામાં ભોણ કહીએ. એમાં અમારા બાપા અહીંયા ટોકાનો ધંધો કરતા બરોબર. તો એ મજૂરોને શોધવા માટે અહીંયા ઉઘાડ પગારી વાળી કહેવાય. ત્યાં ગયેલા સાંજના બધા દોસ્તારો પછી બધા ભેગા થઈ ગયા એટલે બધા બેસી રહ્યા બરોબર. રાતના લગભગ 1:30-2 વાગી ગયા. પછી એના વાતમાં આમ કે 2 વાગી ગયા, દોઢ કઈ ખબર નહીં. પણ હવે આપણે
નીકળ્યું. હવે બાપા અમારે બાપુ બાપા નામ, અમારા બાનું નામ જળીબેન બાપુ બાપા. પછી ત્યાંથી નીકળ્યા ને બહાર તો આમ હાયદા આવતા હતા, એમાં પછાડી ખોડિયાર માતા એ વખતમાં સાક્ષાત એની પછાડી ત્રિશુળ લઈ અને ચાલ્યા. એટલે અમારા બાપા આવતા આવતા આ બાજુ તરી ગયા. અહીંયા તો પોતાના ઢગલા પડ્યા હતા. અહીંયા બહુ મોટું બોટીનું ઝાડ હતું અને આટલો મોટો મધ પૂરો હતો. એમ તરી ગયા તો માતાજી અંદર અદૃશ્ય થઈ ગયા. સમજાયું? તો રાતના અંધારામાં તો પછી હું એમને આમ જરાક જોયું, પણ એ વખતમાં કઈ લાઈટ બાઈટ એવું કઈ હતું નહીં. પછી સવારે એ રાતે પછી આમ ઘરે ગયા, પટેલવાડીમાં રહેતા, પટેલવાડી 2 માં ઘરે ગયા એટલે મારા માજીને વાત કરી કે આવી રીતનું થયું એમ. પછી લોકો સવારે આવ્યા, બોટીનું ઝાડું આમ તેમ કર્યું તો મારી માતાજીનો ભોગ દેખાયો. અંદર થોડું જઈ એમને દેખાયું તો દીવો અગરબત્તી કરી. પછી સાંજે પાછી 2 માણસ દીવો અગરબત્તી કરી. એટલે દીવો અગરબત્તી કરી એટલે 2 માણસ એવું બોલ્યા, તમે અમને દર્શન આપ્યા, તમારે અમારી પૂજા લેવા માંગતા હોય તો અમે અત્યારે દીવો કરીને ઘરે જઈએ છીએ. તો આ મધ પૂરો છે એ સવારે મારી ઘરે હોવો જોઈએ તો અમે તારી પૂજા પાઠ કરીએ. ઘરે ચાલ્યા ગયા, સવારે નાઈ ધોઈને પાછા અહીંયા આવ્યા. મધ પૂરો અહીંયા નતો, ખાલી જાળી મધની જાળી ટીંગા દીધી. અહીંયા પાછો દીવો કરી ઘરે ગયા હતા. મધ અમારે ઘરે પટેલવાડીમાં બેસેલું હતું. પછી ત્યારના પૂજા પાઠ કરતા. પછી ભોગ બનાવ્યો. પછી અમને માતાજીની માનતા દીધી કે માં તું મને ધંધામાં કઈ લાભ આપે તો હું જયપુર અથવા કાનપુર થી તારી મૂર્તિ લાવી પ્રાણ પ્રતિષ્ઠા કરાવે. કાનપુર ગયા, માતાજીની મૂર્તિ લાવ્યા અને પ્રાણ પ્રતિષ્ઠા. આ માતાજીના હવે માતાજીના પરચા કેટલા છે? પરચા તો અપરંપાર છે. એ તો પરચા તો ભક્તોને જ મળતા હોય કે બધા એને મન તનથી દિલથી માનતા હોય ને માનતાઓ કરતા હોય. જો સાચું સત્ય વાત હોય ને માનતા કરે માતાજીની તો આમ ફટાફટ કામ કરે. ખોટું હોય તો નહીં કરે. ખોટાની ખોડિયાર નથી, આશાની ખોડિયાર છે. અને આ મંદિર આપણે ક્યાં આવેલું છે અને કેટલું જૂનું છે એ દર્શકોને આપણે થોડુંક જણાવીએ. આ અમારે પૂજા કરે છે એ લગભગ 90 વર્ષ ઉપર થઈ. દર્શકોને આ મંદિરે આવવા માટે કઈ જગ્યાએથી આવવું પડે અને ક્યાં આવેલું છે અને કેટલું જૂનું છે એ કહી દો. આ તો જો ભાઈ વરાછા કામરેજ ખરું, કામરેજ થી સીધું જ ચાલ્યું આવવાનું. ગરનાળું આવે ત્યાં સિટી પછી ત્યાંથી ચાલુ થાય ગરનાળે. આ લાલ દરવાજા વાળી ખોડિયાર કહેવાય. લાલ દરવાજા ખોડિયાર મંદિર કયો કોઈ રિક્ષા વાળાને બી આવીને પૂછે તો બી અહીંયા બતાવે સ્ટેશન પાસે લાલ દરવાજા ખોડિયાર મંદિર. આ ખોડિયાર સિટી નો પહેલો જ ચોક કહેવાય. સુરત ની પહેલાના જમાનામાં સુરતમાં આવવા માટે આ એક જ રસ્તો હતો, બાકી કોઈ જગ્યાએ રસ્તો. આ ફરતો કિલ્લો છે એ લગભગ શિવાજી મહારાજ વખતનો છે. આ લાલ દરવાજા ખોડિયાર થી એટલે કોઈ પણ રિક્ષા વાળો પણ અહીંયા છોડી જાય. આ રવિવાર ભરવામાં તો એવું છે 7 રવિવાર ભરવાના, પણ રવિવાર ભરવાના પણ એક ટાઈમ જમીને રવિવાર ભરવાના, સમજાય? અને 1 કે 2 નારિયેળ માતાજીને અર્પણ કરવાના. અને પછી જે ભક્તોની મનો જે ઈચ્છા હોય કોઈ કામ કરવાનું એ માતાજીને પ્રાર્થના કરવાની. એવી રીતના માતાજીના રવિવાર કે અથવા મંગળવાર ભરવાના.